અંબાજી ખાતેથી માતૃશક્તિ પોષણ અને શ્રી શક્તિ વધામણા કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ. માતૃશક્તિ અને નવજાત દીકરીઓના સ્વાસ્થ્ય માટે અંબાજી મંદિર ટ્રસ્ટની અનોખી પહેલ 18,000 કીટનું કરાશે વિતરણ. દાંતા, અમીરગઢ અને હડાદની 12,000 સગર્ભા માતાઓને મળશે પૌષ્ટિક આહાર. આદિજાતિ વિસ્તારની બહેનોના પોષણ માટે વહીવટી તંત્રની પહેલ. માતૃશક્તિ સર્વજીવનનો આધાર છે અને જ્યારે માતા સશક્ત અને પોષણયુક્ત હશે ત્યારે જ એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે તેવું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલનું કહેવું. રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા. જગતજનની માં અંબાનું જ્યાં હૃદય બિરાજે છે તે અંબાજી શક્તિપીઠ એ દાંતા તાલુકામાં આવેલું છે. દાંતા તાલુકા સહિત આસપાસના જે હડાદ અને અમીરગઢ તાલુકા છે એ પણ ટ્રાઇબલ તાલુકા છે. ખાસ કરીને અમીરગઢ, દાંતા અને હડાદ તાલુકામાં સગર્ભા માતાઓના પોષણને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર દ્વારા માતૃશક્તિ પોષણ કીટ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત 1 એપ્રિલ 2026થી 31મી માર્ચ 2027 સુધીમાં આ 3 તાલુકામાં અંદાજિત તમામ જે 12,000 જેટલી સગર્ભા માતાઓ છે તેમના પોષણમાં સુધારો આવે તે માટે એક વિશેષ કીટ અંબાજી ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આ તમામ જે સગર્ભા માતાઓ છે તેમને આ કીટ અર્પણ કરાશે. સાથોસાથ દીકરીઓના જન્મને વધામણા કરવા માટે પણ અંબાજી મંદિર દ્વારા આ 3 જે તાલુકા છે તેમાં વર્ષ દરમિયાન જેટલી પણ દીકરીઓનો જન્મ થશે તેને ઉત્સવ સ્વરૂપે ઉજવવા માટે મા જગદંબાના પ્રસાદ રૂપે શ્રી શક્તિ વધામણા કીટનું પણ અર્પણ કરવામાં આવશે અને આગામી 1 વર્ષમાં 6,000 જેટલી કીટો આપવામાં આવશે. આમ આ બંને યોજનાઓ અંતર્ગત અમીરગઢ, દાંતા અને હડાદ તાલુકાઓમાં 18,000 જેટલી કીટો આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ ટ્રાઇબલ એરિયાની મહિલાઓ, દીકરીઓ અને બાળાઓને અર્પણ કરવામાં આવશે.